નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SRPC ન્યૂઝ. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા કેજી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બગદાણા ઘટનાના પડઘા સિહોરમાં પડ્યા. તારીખ 6/1/2026 ને મંગળવારના રોજ બગદાણા ખાતે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા કોળી ઉપર અસામાજિક તત્વો દ્વારા થયેલ જીવલેણ હુમલાને લઈને સિહોર ખાતે શ્રી મામલતદાર સાહેબને સિહોર તથા તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, જાગૃત યુવાનો તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોળી સમાજના અગ્રણીઓ દ્વારા સિહોર ટાવર ચોકથી રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સિહોર સહિત ભાવનગરથી પણ કોળી સમાજના અગ્રણીઓ, મહિલાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંપૂર્ણ કાર્યક્રમ બાદ કોળી સમાજના તમામ ભાઈઓ, બહેનો અને પત્રકાર રિપોર્ટર મિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રિપોર્ટર મનીષ કંટારિયા. માત્ર એક ફોનના કોઈને પણ ફોન નથી કર્યો, માત્ર ને માત્ર વિડીયો વાયરલ કર્યો છે. ફોન કરવાનો મારી પાસે સમય નહોતો, કેમ કે હું સતત મહુવા દોડધામમાં રહું છું એટલા માટે. પરંતુ આજના કાર્યક્રમને અનુલક્ષી અને હું આપણા વકીલ જેમને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે, મનીષાબેને આ કેસમાં સતત મારી સાથે રહ્યા છે અને સતત મને માર્ગદર્શન આપી રહ્યા છે. આ કેસમાં કેવી રીતના લડત લડવી અને સતત રાત્રે 2 વાગે કોઈ સમાજની દીકરી હોય છતાં નાનો ભાઈ સમજી અને રાત્રે 2 વાગે સલાહ દેવા બેન મનીષાબેનને વકીલને વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી પોતાનો વક્તવ્ય આપશે. મનીષાબેન. હુમલો થયેલો છે. એ હુમલામાં સાહેબ જે 8 આરોપીઓ પકડાયા છે, પરંતુ જે મુખ્ય કાવતરાખોર જે આરોપી છે તે હજી પકડાયો નથી. એ આરોપીને પકડવા માટે પોલીસ જે દિશામાં કામ કરી રહી છે તે દિશા ક્યાંક ને ક્યાંક સાહેબ ગલત જઈ રહી છે. તે માટે 2 વખત તપાસ અધિકારી બદલાયા છે. એના ઉપર સાહેબ એસઆઈટીની નિમણૂક કરવામાં આવેલ છે. હવે આ એસઆઈટી દ્વારા મુખ્ય કાવતરાખોર આરોપીને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આરોપીઓને ધરપકડ કરવામાં આવે તેવી સાહેબ અમારે સમગ્ર કોળી સમાજની લાગણી અને માગણી છે. એવી આપ સાહેબને અમે સાહેબ આ આવેદનપત્ર દ્વારા માગણી કરીએ છીએ. ઘટના ઘટી છે અને કોળી સમાજ માટે ખૂબ માર મારવામાં આવ્યો છે. આવા તત્વો દ્વારા માર મારવામાં એની પોલીસ છે એની દિશામાં કામ નથી કે ઉલટી દિશામાં પોલીસ કામ કરી રહી છે. મારનાર કરતા પોલીસ કોના ઈશારે કામ કરી છે એના વિરુદ્ધમાં આપ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. સરકારમાં અમારી રજૂઆત થાય, જે તે અધિકારી જે તે સમયના તપાસ કરનાર અધિકારીને જે બદલી કરી અને સાઈડ સેફ કરી લીધા છે એની બદલે અમે કોળી સમાજ એમનું રાજીનામું માંગ્યું છે. જ્યાં સુધી રાજીનામું નહીં આપે અને સરકાર એને ડિસમિસ નહીં કરે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજનો આંદોલન શરૂ રહેશે.